રાજકોટ શહેરમાં પોલીસે ઇબલા ગેંગ વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ ગાળિયો કસ્યો છે। લાંબા સમયથી આતંક મચાવતી ઇબલા ગેંગ પર પોલીસે સકંજો કસ્યો। ગેંગ વિરુદ્ધ હત્યાની કોશિશ, લૂંટ, અપહરણ, ખંડણી જેવા કુલ 89 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। વારંવાર જેલ જવા છતાં ગુનાખોરી ન અટકાવતા પોલીસે આ વખતે સંગઠિત ગુનાખોરી નાબૂદ કરવા કડક કાયદાનું શસ્ત્ર ઉગામ્યું હતું। ગેંગના 3 સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા, જ્યારે મુખ્ય બે सूत्रधार जेलना सळिया पाछळ छे। पोलीस कमिश्नरे स्पष्ट चेतवणी आपी छे के हजू पण जो शहेरनी अन्य 3 मोटी गैंग पोलीसना रडारमां छे અને आगामी दिवसोमां તેમની વિરુદ્ધ પણ આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે। ઇબલા ગેંગ નામની ટોળકી જેના વિરુદ્ધ 89 જેટલા ગુના દાખલ થયેલા છે। એમાં 4 ખૂનની કોશિશ, 5 લૂંટ અપહરણ, 11 રાયોટિંગ, 1 છેડતી અને 29 મારામારી અને બીજા પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટના ગુના દાખલ થયેલા છે। આ આરોપીઓ પૈકી ગેંગ લીડર ઇબ્રાહિમ ઉર્ફે ઇબલો જે છે અને એક જાવેદ ઉર્ફે જવલો એ બંને આરોપી જેલમાં છે હાલમાં। અને આ સિવાયના 4 આરોપીઓ સલીમ ઉર્ફે સલિયો, મહેબૂબ ઉર્ફે મેબલો, અશરફ અને લખન હાલ ક્રાઇમ બ્રાન્ચના શકંજામાં છે। આ ગુનેગારો નિર્દોષ જનતા સાથે જે રીતનો વર્તન કરતા હોય છે આવો જ કડક વર્તન અમે આ ગુનેગારો સાથે કરવા માટે પ્રતિબદ્ધ છીએ। રાજકોટ શહેરમાંથી ગુનેગારોને સાફ કરવાની આ ઝુંબેશ આવનાર સમયમાં આક્રમક રીતે ચલાવવામાં આવશે અને આવનાર અમુક દિવસોમાં બીજી 3 ગેંગ વિરુદ્ધ જીસીટીઓસીની કાર્યવાહી કરવામાં આવશે।